નમસ્કાર દર્શક મિત્રો, આઈએસએફનું હાર્દિક સ્વાગત છે। હું છું પ્રતિક જાની મકવાણા। જાણી કરતા પહેલા નજીકના મુખ્ય સમાચાર પર। અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખનો કોન્ટ્રાક્ટર પાસે કથિત રૂપિયા માંગણીના ઓડિયો મુદ્દે વિવાદ સર્જાયો। કોંગ્રેસ બાદ આપ દ્વારા પણ ઉગ્ર વિરોધ કરાયો। જંબુસરના કલક ગામ નજીકની ક્રિષ્ના સિરામિક કંપનીમાં કામદારનું મોત થતા હોબાળો। કામદારનો મૃતદેહ લઈ કંપની બહાર મૂકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો। વળતર નહીં તો મૃતદેહ નહીં તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર। હાંસોડના સાહોલ ગામે દીપડાનું બચ્ચું સમજી ફફડાટ ફેલાતા તપાસમાં નીકળ્યું જંગલી બિલાડીનું બચ્ચું। લોકોએ લીધો રાહતનો શ્વાસ। ઝઘડિયામાં વધુ એક જીવલેણ અકસ્માતમાં હાઈવા ટ્રકની ટક્કરે એકનું મોત। અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ દ્વારા કોન્ટ્રાક્ટર પાસે કથિત રૂપિયાની માંગણી અંગેનો વાયરલ ઓડિયો સામે આવતા ભરૂચ જિલ્લાના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળ્યો છે। કોંગ્રેસ બાદ હવે આમ આદમી પાર્ટીએ પણ મેદાનમાં ઉતરી આવી છે અને નગરપાલિકાના પ્રમુખના તાત્કાલિક રાજીનામાની માંગ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો છે। આમ આદમી પાર્ટીના કાર્યકરોએ અંકલેશ્વર નગરપાલિકા કચેરી પર ધસી જઈ સૂત્રોચ્ચાર કર્યા હતા। વિરોધને અનોખું સ્વરૂપ આપતા કાર્યકરોએ પણ પાલિકા પ્રમુખના દરવાજે ચપ્પલ મારી કટકીની ભીખ માંગતા ભ્રષ્ટાચાર વિરુદ્ધ પ્રતિકારાત્મક વિરોધ વ્યક્ત કર્યો હતો। આપના નેતાઓએ કહ્યું હતું કે વાયરલ ઓડિયોમાં થયેલી વાતચીત પાલિકા પ્રમુખના ગંભીર ભ્રષ્ટાચારના લિપ્ત હોવા તરફ સ્પષ્ટ સંકેત આપે છે। ભાજપ અને કોંગ્રેસ જનતાને ઉલ્લુ બનાવી પોતાના ઘર ભરી રહી હોવાના પણ આક્ષેપો કરવામાં આવ્યા છે। વિરોધ દરમિયાન પાલિકા કચેરી પર ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। વાયરલ ઓડિયો મામલે હવે રાજકીય ઘમાસણ શરૂ થઈ ગયું છે। કથિત વાયરલ ઓડિયોનો પ્રકરણમાં શાસક પક્ષ શું પગલાં ભરશે તે પણ એક તપાસનો વિષય છે। અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ જે કચરાની અંદર 50,000ની લાંચનો જે એક રેકોર્ડિંગ વિડીયો વાયરલ થયો છે એના માટે આજે અંકલેશ્વર નગરપાલિકા સીઓ સાહેબને આવેદન પત્ર આપવા આવ્યા છે। અંકલેશ્વરની પ્રજાના આ કઈ રીતે બેફામ આ તોડપાણી કરતી આ નગરપાલિકાની પ્રમુખ એ રાજીનામું આપે ને જે અંકલેશ્વરની વિપક્ષની અંદર કોંગ્રેસ ભાજપ ભાઈ ભાઈની જે નીતિ ચાલે છે એ બંધ કરવામાં આવે। અમુક ઓડિયો ક્લિપ દ્વારા પણ કોંગ્રેસ એવું કહે છે કે અમારી પાસે એવિડન્સ છે, અગાઉના પુરાવા છે। જો અગાઉના પુરાવા હોય તો 8 દિવસ સુધી કેમ એ લોકોએ દબાવી રાખવામાં આવ્યા, કેમ પ્રજા સમક્ષ બહાર નહીં કાઢવામાં આવ્યા? તો આવનારા દિવસમાં એ પુરાવા બહાર કરે ને આ પ્રમુખ ઉપર જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ છે એ આવનારા દિવસમાં પોલીસ પોતે ફરિયાદ બનીને જાતે ફરિયાદ કરીને આની ઉપર યોગ્ય કાર્યવાહી કરે। જો યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવી તો આમ આદમી પાર્ટી દ્વારા અગાઉ આંદોલન કરવામાં આવશે ને આની ઉપર જે પણ અમારે નિર્ણય લેવાનો હોય તમારી ટીમ દ્વારા લેવામાં આવશે। જય હિન્દ, જય ભારત। મહારાષ્ટ્રમાં યોજાયેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીએ ભવ્ય વિજય મેળવી રાજ્યભરમાં ઉજવણીનો માહોલ સર્જ્યો છે। આ વિજયની ખુશીમાં ભરૂચ કસક ભાજપ કાર્યાલય ખાતે વિજય ઉત્સવ મનાવવામાં આવ્યો હતો। વિજય ઉત્સવ દરમિયાન કાર્યકર્તાઓએ ફટાકડા ફોડી એકબીજાને મીઠાઈ ખવડાવી અને ભાજપના નારા લગાવી આનંદ વ્યક્ત કર્યો હતો। કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી સહિત પાર્ટીના હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકરો હાજર હતા। આ પ્રસંગે નેતાઓએ મહારાષ્ટ્રની જનતાનો આભાર વ્યક્ત કર્યો હતો અને વિકાસ, સુશાસન અને વિશ્વાસના આધારે ભાજપને મળેલા આ જનદેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી, અમિત શાહ, મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસને ભરૂચની જનતા વતી તેઓએ અભિનંદન પાઠવ્યા હતા। કરજણ તાલુકાના વલણ સ્થિત વલણ હોસ્પિટલ સંકુલમાં આવેલી હોમિયોપેથિક મેડિકલ કોલેજનો ભવ્ય ઉદ્ઘાટન સમારંભ યોજાયો હતો। મુખ્ય દાનવીર હાજી મુસા દકરીના હસ્તે રિબિન કટિંગ કરી કોલેજ ખુલ્લી મૂકવામાં આવી હતી। કોલેજના પટાંગણમાં વિશાળ સામિયાણામાં કાર્યક્રમ યોજાયો હતો। કાર્યક્રમની શરૂઆત કુરાન શરીફથી તિલાવંતેથી કરવામાં આવી હતી। કોલેજથી છાત્રાઓ ઉપસ્થિત અતિથિઓનું પણ શાબ્દિક સ્વાગત કરાયું હતું। ત્યારબાદ મેડિકલ કોલેજની છાત્રાઓએ સુંદર ગીત રજૂ કરીને લોકોને ડોલાવ્યા હતા। ઉપસ્થિત અતિથિઓનું પુષ્પગુચ્છ અને શાલ તેમજ મોમેન્ટ અર્પણ કરી સ્વાગત કરાયું હતું। સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ દ્વારા સમાજના યુવા અને પ્રતિભાશાળી ખેલાડીઓને પ્રોત્સાહન કરવા માટે છેલ્લા 5 વર્ષથી ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે ટુર્નામેન્ટ યોજાઈ રહી છે, જેમાં ચાલુ વર્ષે સુરતી સુન્ની મુસ્લિમ વહોરા સમાજ પ્રીમિયમ લીગ 2025-26ની 6 સિઝનનું આયોજન કરાયું હતું, જે અંતર્ગત કુલ 12 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। છેલ્લા 1 મહિનાથી ચાલતી VPL સિઝન 6ની બધી મેચો અને ફાઇનલ મેચો ઉમરવાડાના બુરહાની સ્પોર્ટ્સ ગ્રાઉન્ડ ખાતે નવાબ CC પીડામણ અને
બોબા શેખ ઉમરવાડા વચ્ચે રમાઈ હતી, જેમાં બોબા શેખ ઉમરવાળાએ ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ લીધી હતી. પ્રથમ દાવમાં નવાબ સીસી પીરામણ 224 રન કર્યા હતા, જેમાં ઇમ્તિયાઝ હાસ્લોડ 35 બોલમાં 72 રન માર્યા હતા. બીજા દાવમાં બોબા શેખ ઉમરવાળાને પણ 225 રનનો ટાર્ગેટ ચેન્જ કરતા જ આખરે 10 વિકેટ ગુમાવી 163 ઓલ આઉટ થઈ હતી, જેમાં જાકીર પટેલે પણ 44 બોલમાં 66 રન માર્યા હતા. ફાઇનલમાં નવાબ સીસી પીરામણે પણ 61 રને મેચ જીતી લીધી હતી, જેમાં ફાઇનલમાં પણ નવાબ સીસી પીરામણના ઇમ્તિયાઝ હાસલને મેચ ઓફ ધ મેચ અને મેચ ઓફ ધ સિરીઝ પણ વ્યક્ત કરી હતી. ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં વધતા જતા અકસ્માતો ચિંતાજનક બન્યા છે. મોટાભાગે રોજ કોઈક ને કોઈક અકસ્માતની ઘટના સામે આવી રહી છે. ઝઘડિયા તાલુકાના મહત્વના વેપારી મથક રાજપારડી નગરમાં 4 રસ્તા નજીક એક હાઈવા ટ્રકની ટક્કરે એક ઈસમનું ઘટના સ્થળે જ કરુણ મોત થયું હતું. આ અંગે પ્રાથમિક ધોરણે મળતી માહિતી અનુસાર સવારના લગભગ 11 વાગ્યાના અરસામાં અકસ્માતની આ ઘટના બની હતી, જેમાં અકસ્માતની ઘટનામાં રાજપારડી નજીકના સારસા ગામનો રમેશભાઈ વસાવા નામનો ઈસમ રાજપારડી 4 રસ્તા નજીક એક હાઈવા ટ્રકના પાછળના વ્હીલ નીચે આવી જતા તેનું ઘટના સ્થળે મોત થઈ ગયું હતું. અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટ્યા હતા, તેમજ મૃતકના પરિવારજનોમાં પણ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. રાજપારડી 4 રસ્તા થઈને અંકલેશ્વર ભરૂચને રાજપીપળા સાથે જોડતો ધોળી માર્ગ પસાર થાય છે. આ ધોળી માર્ગ રાજપીપળાથી આગળ બોડેલી છોટા ઉદેપુરના માર્ગ સાથે જોડાય છે. 24 કલાક વાહનોની અવર જવરવાળા વિસ્તારમાં અકસ્માતોની ઘટના પણ ગંભીર બની રહી છે. હાંસોદ તાલુકાના સાહોલ ગામની સીમમાં શેરડી કટિંગનું કામ ચાલી રહ્યું હતું. તે દરમિયાન ખેતરમાં કામ કરી રહેલા શ્રમજીવીઓને અચાનક એક બચ્ચું નજરે પડ્યું હતું. બચ્ચું દેખાતા જ દીપડાનું હોવાનું શંકાસ્પદ લાગતા શ્રમજીવીઓમાં ફફડાટ ફેલાઈ ગયો હતો અને ઘટનાની જાણ તાત્કાલિક વન વિભાગને કરવામાં આવી હતી. મળતી માહિતી અનુસાર વન વિભાગની ટીમે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી વન વિભાગના અધિકારીઓ દ્વારા બચ્ચાની તપાસ કરવામાં આવી, જેમાં તે દીપડાનું નહીં પરંતુ જંગલી બિલાડીનું બચ્ચું હોવાનું સ્પષ્ટ થયું હતું. બચ્ચું જંગલી બિલાડીનું હોવાનું જાણવા મળતા જ શ્રમજીવીઓ તેમજ ગ્રામજનોએ રાહતનો શ્વાસ લીધો હતો. જંબુસર તાલુકાના કલક ગામ ખાતે ક્રિષ્ના સિરામિક નામની કંપની આવેલી છે, જેમાં કામદારો કામ કરતા હોય છે. સિરામિક પાવડરની ગુણો અચાનક ધસી પડતા 2 કામદારો પૈકી ઘનશ્યામભાઈ મગનભાઈ રાઠોડ ગુણો નીચે દબાઈ જતા તેઓ ગંભીર ઇજાગ્રસ્ત થતા સારવાર માટે વડોદરાની હોસ્પિટલ ખાતે ખસેડતા સારવાર દરમિયાન મોત થતા કંપની પાસે વળતરની માંગ સાથે મૃતકના પરિવારે કામદારનો મૃતદેહ ક્રિષ્ના સિરામિક કંપની નજીક ગેટ પાસે મૂકી વળતર નહીં તો મૃતદેહ નહીં તેવા સૂત્રોચ્ચાર સાથે આંદોલનના શ્રી ગણેશ કરતા પોલીસ પણ દોડી આવી હતી. જોકે કંપનીમાં કામદારનું મોત થતા વળતરની માંગ સાથે મૃતકના પરિવારજનો બપોરથી જ મરણ જનાર કામદારના મૃતદેહ કંપની બહાર મૂકી વિરોધ નોંધાવી રહ્યા છે. ભરૂચ જિલ્લો આમ તો ઔદ્યોગિક નગરી માનવામાં આવે છે, પરંતુ ઉદ્યોગ નગરીમાં જ્યારે કામદારનું મોત થાય ત્યારે તેને વળતર માટે વલખા મારવા પડે છે અને આંદોલન કરવું પડે છે. હાલમાં જંબુસર ખાતે પણ ક્રિષ્ના સિરામિક કંપની સામે કામદારના મોત સામે વળતરની માંગ કરવાનું આંદોલન શરૂ થતાં જ ફરી એકવાર મોતના મલાજા ન જળવાતા કેમ શું કંપની સત્તાધીશો મૃતકના પરિવાર સાથે વાત કરી સમસ્યાનો હલ લાવી શકે તેમ નથી? કેમ કામદારના મૃતદેહ સાથે આંદોલન કરવા પડે તેવા અનેક સવાલો વચ્ચે જંબુસરની કંપની બહાર કામદારના મોતથી એટલે કે મૃતદેહ મૂકીને વળતરની માંગ સાથે આંદોલન છેડાઈ ગયું છે. મારું નામ મહેશ છે, મહેશભાઈ ચંદુભાઈ. અહીંયા ક્રિષ્ના કંપનીમાં નોકરી કરીએ છીએ. મારી જોડે પેલો ભાઈ મારો અહીંયા બેગો પડી ને એ બેગ મોટી પામ્યો છે ભાઈ, ને હું અંદર બચી ગયો. તો એ ભાઈને એનું ફેમિલીને ન્યાય મળે એવું ને કંપની તરફથી સરકારથી એને સહાય મળે એવું મારી વિનંતી છે. અંતર મુખ્ય સમાચાર પર ફરી એક નજર. અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખનો કોન્ટ્રાક્ટર પાસે કથિત રૂપિયા માંગણીના ઓડિયો મુદ્દે વિવાદ સર્જાયો. કોંગ્રેસ બાદ આપ દ્વારા પણ ઉગ્ર વિરોધ કરાયો. જંબુસરના કલક ગામ નજીકની ક્રિષ્ના સિરામિક કંપનીમાં કામદારનું મોત થતા હોબાળો. કામદારનો મૃતદેહ લઈ કંપની બહાર મૂકી ઉગ્ર વિરોધ નોંધાવ્યો. વળતર નહીં તો મૃતદેહ નહીં તેવી માંગ સાથે સૂત્રોચ્ચાર. હાંસોડના સાહોલ ગામે દીપડાનું બચ્ચું સમજી ફફડાટ ફેલાતા તપાસમાં નીકળ્યું જંગલી બિલાડીનું બચ્ચું. લોકોએ લીધો રાહતનો શ્વાસ. ઝઘડિયામાં વધુ એક જીવલેણ અકસ્માતમાં હાઈવા ટ્રકની ટક્કરે એકનું મોત. તો અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.